અરે હા મમ્મી, કહું તો છું તમને હું. આવ મમ્મી, કોલ યુ બેક. હા, દેખાતું નથી, આંધળો થઈ ગયો છે. અરે રસ્તે ચાલતા હોય તો નજર રાખવી જોઈએ રસ્તા ઉપર. બ્લડી ઇડિયટ, સામે શું જોવે છે? તને જ કહી રહી છું, ખબર નથી પડતી તને? શું હું તારી સાથે વાત કરું છું ક્યારની? હવે જવાબ આપીશ કે ધ્યાન ક્યાં હતું એમ? ડોબા જેવા ચશ્મા છે તો ચશ્મા પહેલા પહેરી લેવાય ને. પહેરેલા જ હતા. તમે કુંવારા છો? એક્સક્યુઝ મી, શું? લગ્ન થઈ ગયા કે બાકી? હવે તારે શું લેવા દેવા છે કે મારા લગ્ન થઈ ગયા છે કે બાકી છે? તું કન્યાદાન કરવાનો છે? મારા તો લગ્ન જ નથી થતા. હા, કેટલી છોકરીઓ જોઈ, કોઈ હાથ નથી પાડતું. ઓહ, હવે તો ઘરનાઓ પણ મતલબ ના પાડી દીધી છે કે તારું નહીં થાય. મારાથી નાનો ભાઈ છે, એને થઈ ગયા. મારા કાકાના છોકરાઓના થઈ ગયા. ભાઈના છોકરાને થઈ ગયા. માસીના છોકરાને થઈ ગયા. બસ હા, બસ. આ તારી ફિલોસોફી તું મને શું કામ સંભળાવે છે? મારાથી જેટલા પણ નાના છે બધા પરણી ગયા. હું એક જ બાકી છું. કુટુંબ પરિવાર બધા મને સંભળાવે. અજીબ વ્યક્તિ છે યાર તું તો. મેં તને ક્યાં પૂછ્યું કાંઈ? તું શું કામ મારી સાથે આવી રીતે વાત કરે છે? હું બહાર ભણેલો છું. તો તમે જોબ કેટલું જોઈએ છે? ભણ્યા છો? હું ભણી જ નથી. હું ક્યારેય સ્કૂલે ગયા જ નથી. અરે વાહ, તો સારું કહેવાય. હા, ભણ્યા નથી છતાંય તે હા એમ મસ્ત લાગો છો. અને તું જો ભણેલો છે છતાં પણ બુદ્ધિ નથી ને તારામાં. હા, બુદ્ધિ તો છે જ, પણ તમે જે ઇંગ્લિશ બોલો શબ્દો સારા બોલો છો અભણ થઈને. બસ હા, હવે તું વધારે પડતું બોલી રહ્યો છે. એક જ તમાચો મારી દઈશ હમણાં. શું કામ મને ઊભી રાખી છે કહીશ? હા, ઝાપટ નહીં મારતા. આ ચશ્માની ફ્રેમ ને ચશ્મા બંને તૂટી જશે. આ ઘરેથી નવા નહીં કરાવી આપે. ઓકે ઓકે, નહીં તોડું ચશ્મા. તમારું નામ? આદિત્ય. મારું નામ મીરા. મીરા? પતી ગયું, હું જઈ શકું? ઇમ્પોર્ટન્ટ કોલ આવે છે અને તમે મને અહીંયા ઊભી રાખીને અડધો કલાકથી જે વાત કરો છો ને, મને લેટ થાય છે એકચ્યુઅલીમાં. ગણતરીમાં તમે કાચા છો. અડધી કલાક નથી થઈ, 3 મિનિટ થઈ છે. હા, 3 મિનિટ થયા છે તો હજુ પણ વાત કરવાની છે? કંઈ સાંભળવાનું છે મારે તમારું? ના ના ના, જુઓ, હું પૂછવા માંગતો હતો કે હા તમે જોબ કરો છો? નહીં. હા, સારું કહેવાય. હા હા, તોય સારું કહેવાય. જુઓ, અત્યારની લેડીઝે જોબ તો કરવી જ જોઈએ. હા, પોતાના પર નિર્ભર રહેવું જોઈએ. મેં એવું પુસ્તકમાં વાંચ્યું છે અને પુસ્તક હંમેશા સાચું જ બોલે. બાય ધ વે, આદિત્ય રાઈટ? હા. વિચારો બહુ સારા છે તમારા. સોરી કે આટલો બધો ગુસ્સો આવી ગયો મને તમારા પર. બીકોઝ જો ભૂલ તમારી હતી, મને વાગ્યું ને એટલા માટે ગુસ્સો આવ્યો. સોરી. ઇટ્સ ઓકે. મારું ધ્યાન નહોતું. હું બબડતો આવતો હતો ને તો બબડતો વાય? એકલો બોલતો હતો કે શું કરીશ શું નહીં. મારી પાસે કંઈ કામ ધંધો પણ નથી. હું તો એમ જ કંઈ ગોતું છું કામ મળી જાય તો. અને એના પહેલા મારે કોઈ છોકરી ગોતવાની છે. છોકરી? હા. શું કામ? મારા માટે લગ્ન કરવા છે મારે. આમ પણ ઘરમાં મારી કોઈ ઇજ્જત નથી. મારાથી નાનો ભાઈ છે ને, એ હંમેશા મને ખીજાયા જ કરે છે. વાતમાં મને નીચો બતાવે છે. એટલે બતાવી દેવું છે ને કે મને પણ છોકરી મળી શકે. હા, તમે લોકો મારા માટે ગોતો ત્યારે જ મારા લગ્ન થાય એવું જરૂરી નથી. ચશ્મા તૂટી જશે ને, ઘરેથી પાછી નવી ફ્રેમ કોઈ નહીં કરાવી આપે. ફ્લેક્સિબલ છે. હા, પહેલા હતી ને એ બધી તૂટી જતી હતી. હવે તો કંઈ નથી થતું. અચ્છા, તો સારું કહેવાય ને. બાય ધ વે, તમારી પાસે ફોન છે? હા, છે ને. તો તમે તમારો નંબર મને આપી દો અને મારો નંબર લઈ લો તમે. કંઈ પણ જોબની રિક્વાયરમેન્ટ આવશે ને તો તમને કેવડાવીશ. જોબ માટે? હા. ફોન કરજો. હા, અત્યારે મેસેજ છોડી દઉં છું, પછી વાત કરીશું. ઓકે? સોરી. ફોર વોટ? ભટકાવવા માટે?
ઇટ્સ ઓકે. બાય ધ વે તમે બહુ સારા છો. થેન્ક યુ સો મચ. હવે હું જાઉં? હા, બહુ સારા દેખાવ છો. થેન્ક યુ. ચશ્મા ના તૂટી જાય. મમ્મી, તમારી મોટી વહુ મળી ગઈ. મમ્મી, હા બોલ ને પણ આટલો બધો ખુશ કેમ છે? મળી ગઈ. શું મળી ગયું? બોલી તો મોઢામાંથી. હું તમે ને હું આપણે જેની રાહ જોતા હતા, ગોતતા હતા ને, એ મળી ગઈ. શું પણ ગોતતા હતા, રાહ જોતા હતા? આપણે બધા શેની રાહ જોતા હતા? આ ઘરની મોટી વહુ. આદિ તારું મગજ તો ઠેકાણે છે ને? આ શું વાત કરે છે? અને આ શું મોટી વહુને હું બકવાસ કરે છે ક્યારનો? બકવાસ નથી કરતો મમ્મી, સાચું બોલું છું. હા છે ને, રસ્તામાં ચાલ્યો જતો હતો તો અચાનક હા છે ને એક છોકરી ભટકાણી. ના ના, હું ભટકાણો. હા, એનું ધ્યાન જ નહોતું. હું તો એને જોતો જ રહી ગયો. બહુ સારી છોકરી હતી. હા, થોડું ખીજાણી, પછી તો મારી સાથે વાતો કરતી હતી. આ ભટકાવાથી, આ વાતો કરવાથી કોઈ ઘરની વહુ બની જાય? હું આવી વાતો કરે છે? અને આમ જો આ બધી રસ્તામાં છોકરી મળે ને એ ચક્કરમાં પડતો નહીં, નકર કોઈ મારશે તને. કોઈ મારે નહીં મને. વાત કરો છો તે. હા, તમને ન ગમ્યું ને? મને એમ થયું કે તમને વાત કરું તો તમને ગમશે, પણ તમે તે દેવાંગની જેમ જ વિચારો છો. જુઓ મમ્મી, હા એને છે ને મારો નંબર લીધો. હવે આદિ નંબર ભલે લીધો પણ ફોન કરે ને તો વાત ન કરતો એની હારે. મેં તો દીધો. એ વાત તો કરવી પડે ને. આ વાત કરીશ તો જ. મેં પૂછી લીધું છે. એ કુંવારી છે, લગ્ન નથી થયા, નોકરી કરે છે. મમ્મી, આ ઘરમાં છે ને હું તો કઈ કમાઈને નથી લાવતો, પણ તમારી વહુ કમાશે. દેવાંગને બતાવી દઈશ કે જો હા તારી ભાભી પૈસા કમાઈ શકે, હોશિયાર છે, ફેશન વાળી છે. ઘણી વખત દેવાંગ કહે છે ને તો મને એની વાત માન્યમાં નથી આવતી, પણ તું આવા નાટક કરે છે ને, બોલે છે ને, ત્યારે મને એમ થાય છે કે દેવાંગ જે કહે છે ને બરાબર જ છે. તને કઈ બુદ્ધિ જેવું નથી. આવી રીતના રસ્તામાં છોકરીઓ મળે અને તું આટલા બધા સપના જોઈને નંબર આપી દે, આપલે કરે. આદિ હા સારું નહીં બેટા, હા તારા માટે નુકસાની કરશે. એવું કઈ નથી. એવું જ છે. શું એવું કઈ નથી? તારા કરતા દુનિયા મેં વધારે જોઈ છે. તો પછી તમે મારા માટે છોકરી કેમ ના ગોતી શક્યા? બોલો, છે જવાબ? છે નહીં ને? છે જવાબ. નથી કરાવવા માંગતા લગ્ન મારા? એવું નથી દીકરા. આ તારા લાયક પણ છોકરી હોવી જોઈએ ને. બધી છોકરીઓને સામેવાળા સિલેક્શનમાં કેવા છોકરા જોઈએ તને ખબર છે? હું છે ને મારી રીતે જ ગોતી લઈશ, અને મેં ગોતી લીધી છે. હું એને પૂછી પણ લઈશ અને એનો જવાબ જાણી પણ લઈશ. આદિ મને તારા લગ્નની ચિંતા થાય છે દીકરા, પણ સમયનું પાંદડું જ્યારે ખુલશે ને ત્યારે તને પણ ખબર નહીં પડે કે ક્યારે થઈ જશે સગપણ. ગઢો થઈ જાવ ત્યારે તમે મને બુદ્ધિ વગરનો તો નથી સમજતા ને? હે, મને બધી જ ખબર પડે છે. હા, દેવાંગ ભલે મને કહે કે બોલવામાં જરા મને આમ તેમ થાય છે, પણ એ તો જ્યારે મને ગુસ્સો આવે કે તકલીફ પડે ને ત્યારે. બાકી મને બધી જ ખબર પડે છે. હું કઈ ગાંડો નથી. હું જાણું છું કે તું ગાંડો નથી, તું મારો ડાયો દીકરો છે, પણ અમુક સમય તું એવું કરે છે ને કે ત્યારે મને પણ ગુસ્સો આવે છે. ગુસ્સો તમને આવે છે તો મને પણ આવે છે. જ્યારે દેવાંગ મને ગમે તેમ સંભળાવી જાય
તમારી સામે બોલે તમે પણ ખીજાઈ જાઓ. ઘરમાં કઈ મને કોઈ માન જ નથી આપતું. બેટા તને એવું લાગે છે કે તારા ઘરમાં માન નથી, પણ અમે દિલથી પણ વધારે પ્રેમ કરીએ છીએ તને. પણ ખબર નહીં તું શું વિચારે છે, તારા મનમાં શું ચાલે છે. તું જરા ચિંતા કરમાં, તારા લગ્ન થઈ જશે, પણ પેલી છોકરીના ચક્કરમાં ન પડતો. ક્યારે? હા, ક્યારે કરાવશો? એક છોકરી તો બતાવો છે ધ્યાનમાં. કેટલી બધી છોકરીઓ જોઈ તારા માટે, પણ એ સામેવાળા ના પાડે એમાં આપણે શું કરીએ? હા, તો પછી મારે મારું કંઈ તો વિચારવું પડે ને. અને મેં મારો રસ્તો કાઢી લીધો છે, વિચારી લીધું છે. મારે જ કંઈ કરવું પડશે. જુઓ તમે. આદિ, કેમ દીકરા નથી સમજતો? સમજી ગયો છું, બધું સમજી ગયો છું મમ્મી. હા, અને હવે જુઓ તમે, આ ઘરમાં હું જ મારી પત્નીને લઈને આવીશ. ભગવાન, આ છોકરાને કેમ કરીને સમજાવું? બેટા સાંભળ, મારી વાત ધ્યાનથી સાંભળ. તું આવું કાંઈ ચક્કરમાં પડતો નહીં. હું તારા માટે એક ઠેકાણું શોધી લાવીશ, એ પણ તને યોગ્ય હોય ને એવું. બસ વાત કરીશ તારા મામાને. હમણાં નહીં, હવે તો મીરા નામ છે એનું. મીરાને પેલા વાત કરી લઈશ, અને જો એ ના પાડે ને તો પછી બીજી જગ્યાએ વાત ચલાવજો. આદિ, નથી એની સાથે વાત કરવી આપણે. શું કામ તું હેરાન કરવાના ધંધા કરે છો? એમાં તું પણ હેરાન થઈશ અને અમને પણ તકલીફમાં મૂકી દઈશ. આ બધી રસ્તામાં છોકરીઓ મળે ને સારી નહીં. આપણા સમાજમાં ને આપણા પરિવારમાં જે છોકરીઓ મળે ને એ આપણું ઘર ઢાંકીને બેસી રહી. એવું કઈ ના હોય. વાત કરો છો, એ બહુ સારી છોકરી છે અને તમારું પણ ધ્યાન રાખશે. આદિ, દેવાંગને કહી દેજો, મારી એક મિત્ર બની ગઈ છે. હંમેશા મને લલ્લુ કહેતો હતો ને, હા, લલ્લુને એક સારી છોકરી મળી છે. એને બતાવી દઈશ કે હું પણ છે ને કઈ છું. આદિ, બેટા આદિ. કોની સાથે વાત કરે છે? તમારી સાથે પણ નહીં. એક મિનિટ હા મમ્મી. હજુ એ બિઝી આવે છે. આ ભાઈ કરે છે શું? શું થયું બેટા? આ ભાઈને જોવો ને, કલાકથી એમનો ફોન બિઝી આવે છે. મારે છે ને એમની પાસે વસ્તુ મંગાવી હતી. બેટા નક્કી પેલી સાથે વાત કરતો હશે. કોની સાથે? તમને ખબર છે મમ્મી, હમણાંથી છે ને આ ભાઈનું બિહેવિયર સાવ બદલાઈ ગયું છે. સવારે એમના માટે ચા દૂધ બનાવ્યું હોય ને તો હું એમને આપું ને તો ધ્યાન ના હોય, ચા દૂધ ઠરી જાય, એમને ખાળીએ નાખી દેવું પડે છે. ત્યાં સુધી તો એમને ખબર પણ નથી હોતી. નાસ્તો પણ ઠરી જાય ને તો પણ ખાતા નથી. જમવાનું એમને સમયસર નથી કરતા, કાંઈ કામ સમયસર નથી કરતા. અને બસ કઈ કહીએ ને તો એ વાતમાં એમનું ધ્યાન જ ના હોય. 3 વાર કઈ વાત બોલું ને ત્યારે તો એક વાર જવાબ આપે, હા બોલો શું કામ હતું. આ છોકરાએ તો બહુ કરી છે, કેટલો સમજાવ્યો તો પણ માન્યો નહીં. પણ હું જ્યારે જોઉં ને ત્યારે કન્ટિન્યુઅસ કોઈની સાથે વાત કરતા હોય છે અને એટલા મીઠા થઈને વાતો કરતા હોય છે ને કે મને તો ડાઉટ જાય છે એમના પર કે કોની સાથે વાત કરતા હશે. દામિની ઓલા દિવસે મને વાત કરતો હતો કે કોઈ છોકરી એને રસ્તામાં ભટકાણી અને એ છોકરીએ એને નંબર આપલે કર્યા. કદાચ એની સાથે તો વાત નહીં કરતો હોય ને. પણ મેં પણ ઘણી વખત જોયો છે ને ફોનમાં વાત કરતા. કોઈ વાત મારી સાંભળતો પણ નહોતો ત્યારે તો. હા, હાલતા ને ચાલતા કોઈની સાથે વાત કરતા હોય છે, પણ એવું શ્યોર થોડી છે કે એ છોકરી સાથે જ વાત કરતા હોય. દીકરા નક્કી આ એની સાથે જ વાત કરતો હશે, પણ આ છોકરી કેવી હશે? પણ એ છોકરી છે કોણ? એ કહેતો હતો કે મારી ફ્રેન્ડ છે, મારી ફ્રેન્ડ બની ગઈ છે અને એનું નામ મીરા છે, એવું કહેતો હતો મને. અને એ નોકરી કરે છે, સારો એવો પગાર છે એનો. પણ મને વિચાર આવે છે કે સારી છોકરી છે, નોકરી કરે છે, સારો પગાર છે, તો પછી આ આપણા આદિ જેવા સાથે વાત કરે. શું મમ્મી, તમે આદિભાઈના મમ્મી છો
છતાં એમના વિશે આવો બોલો છો અને કોઈ છોકરી એમની સાથે વાત કરે છે તેમાં ખોટું શું છે? અરે આજકાલ તો જમાનો આગળ વધી ગયો છે, બધાના વિચારો કેટલા બદલાઈ ગયા છે. છોકરો અને છોકરી એકબીજા સાથે વાત કરે તો શું થઈ ગયું? અરે બંને છોકરો અને છોકરી ફ્રેન્ડ પણ હોઈ શકે ને, અને ફ્રેન્ડ બનવામાં શું વાંધો છે? એમ પણ આદિભાઈના અત્યાર સુધી કોઈ ફ્રેન્ડ પણ નહોતા, કોઈ છોકરો પણ એમની સાથે ફ્રેન્ડશિપ નહોતો કરતો, અને આ તો છોકરીએ ફ્રેન્ડશિપ કરી છે. તો એક તો વિચારવા જેવું છે દામિની. હા, આટલી સારી છોકરી આવા આદિ સાથે મિત્રતા, ના ના, હું આ નહીં ચલાવી લઉં. કાંઈક દાળમાં કાળું હશે તો જ, નહીતર આપણે આદિ સાથે શું કામ વાત કરે? અરે હશે ને, એ છોકરીને આદિભાઈ સાથે ફ્રેન્ડશિપ કરવી હશે, એમનો નેચર ગમી ગયો હશે તો વાત કરતી હશે ને. બધા માણસો ખરાબ હોય એવું જરૂરી તો નથી ને મમ્મી? પણ દીકરા, માણસ માણસમાં ફરક હોય છે. આપણે આદિની પ્રાણ પ્રકૃતિ અને બીજા છોકરાઓની બધાની અલગ છે, એટલા માટે તો એનું થતું નથી સગપણ. હા, તું જ વિચાર કર, હવે આટલી સારી છોકરી શું કામ એની સાથે મિત્રતા કરે? માનું છું કે આદિભાઈમાં થોડી ડિસેબિલિટી છે, થોડું બોલવામાં થોથરાય છે, પણ એનો મતલબ એમ નથી ને કે આદિભાઈ વ્યક્તિ ખોટા છે, સારા નથી. આ બીજા છોકરાઓ જો જે સારા દેખાતા હોય છે પણ સ્વભાવમાં કાંઈ ના લઈ લેવાનું હોય, એટલો એટીટ્યુડ બતાવતા હોય છે, સંસ્કાર નામની તો વસ્તુ નથી હોતી. લે કાયમ માટે તું એની શું કામ ભેળ તાણે છે? મમ્મી, હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે માણસના રંગ રૂપ કે એના પહેરવેશ ઉપરથી છે ને આપણે કોઈને જજ ના કરી શકીએ. સામેવાળો વ્યક્તિ જેવો દેખાય ને એવો હોતો નથી. એ જે હોય તે, પણ આદિ સાથે જો એ છોકરી વાત કરતી હશે ને, હું ક્યારેય ને ચલાવી લઉં. પણ ત્યાં જઈને હું જેમ ફાવે તેમ એને બોલીશ, પછી ક્યાં જશે? એની સાથે રિલેશન તોડી જ નાખશે ને. પણ તમે ક્યાંય છોકરીને ઓળખો છો? તમે મને એવું ધારી લીધું છે કે આદિભાઈ સાથે વાત કરે છે ને તો છોકરી સારી નહીં જ હોય. બની શકે ને કે એમને આદિભાઈ સાથે કંઈ લગાવ હોય, કોઈ કારણ હશે જેથી કરીને વાત કરતા હશે ને. પહેલાં આપણે છોકરીને જોવી જોઈએ, જાણવી જોઈએ, સમજવી જોઈએ, અને શું કામ વાત કરે છે ને પહેલાં તો એ વાત મહત્વની છે. આ તમે જેવું વિચારો છો એવું ના પણ હોઈ શકે ને, કંઈ કામને લઈને વાત કરતી હોય. એને અને એને શું કામ હોય? દામિની, આ દર વખતે તું મારી વાતને શું કામ ઇગ્નોર કરે છે? મેં કહ્યું ને, હું આ બધું નહીં ચલાવી લઉં. હું જ્યાં લગ્ન નક્કી કરીશ ને આદિના, ત્યાં જ લગ્ન કરાવીશ. પણ લગ્નની તો ક્યાં વાત જ છે? કદાચ ને આ સંબંધ લગ્ન સુધી પહોંચી ગયો તો? કઈ રીતે પહોંચે? તમને ખબર છે કે બંને એકબીજાને પસંદ કરે છે? વાત કંઈક બીજી પણ હોઈ શકે ને. એવું કહ્યું છે તમને કે હું એ છોકરીને પસંદ કરું છું, કે છોકરી એવું કહ્યું છે કે હું એને પસંદ કરું છું? હા, આદિના બોલવા પરથી મને ખબર પડી ગઈ હતી પેલા દિવસે. તને ખબર છે ને, તું જ કહે છે કે એનું વર્તન હમણાંથી બદલાઈ ગયું છે. તો છે ને આપણે બધા ખુશ થવું જોઈએ. જો બંને એકબીજાને પસંદ કરતા હોય ને તો આપણી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. એ જે હોય તે, પણ હું આ વાત પર એગ્રી નથી. કહ્યું ને. સારું,